Okay, friends, again, welcome in this session. અવાજ મારો ક્લિયરલી સંભળાય છે બધાને? Yes, sir. ઓકે, ફાઇન. તો કેટલાક વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સર તમારું લેક્ચર અમારે ઓફલાઈન પણ ભણવું છે, એટલે હવે વેબએક્સ ની અંદર આપણે લેક્ચર ઓફલાઈન રેકોર્ડ કરવાની ફેસિલિટી છે. તો હવે પછી આપણે વેબએક્સમાં લઈશું. આઈ થિંક વી હેવ કમ્પ્લીટેડ વિથ ધ સ્ટેમ સુધી આપણે જોયું હતું, બરાબર ને? કોઈ બી એકાદ જણ કન્ફર્મ કરે? કોઈને યાદ નથી? ઓકે, મને યાદ છે ત્યાં સુધી આપણે સ્ટેમ સુધી જોયું હતું, રૂટ અને સ્ટેમ. ધેન વી હેવ સ્ટાર્ટેડ ટુ ડિસ્કસ અબાઉટ ધ બાર્કની અંદર પણ આપણે એના ફાઈબર્સ, લેન્ટિસેલ્સ, ક્રેક્સ, ઇશ્યુઝ આ બધું જ આપણે કવર અપ કરી લીધું હતું. ધેન વી હેવ મૂવ્ડ ટુ વુડ. બાર્કને ફરીથી એકવાર જોઈ લઈએ. એક્સટર્નલ ફીચર્સ કઈ રીતે આપણને મદદરૂપ થતા હોય છે એનું આખું ફિઝિકલ એક્ઝામિનેશન્સ ને બધું જ આપણે જોવાનું છે. ખાસ કરીને કોગ્નોસીની અંદર તમારી જર્નલ જે છે એની અંદર આપણે ફટાફટ જઈશું, કારણ કે ઘણો બધો સમય આપણે વચ્ચે જતો રહ્યો છે અને પ્રોબેબલી તમારી એક્ઝામ તો ટાઈમસર જ લેવાશે ઓક્ટોબર નવેમ્બરમાં. તો આપણી પાસે બહુ ઓછો સમય છે બધી વસ્તુ ડિટેલમાં ડિસ્કસ કરવાનો. તો જરૂરી હોય એટલું ડિસ્કસ કરીને આપણે આગળ વધીશું. તો રો મટીરિયલની અંદર બાર્ક એઝ અ ડ્રગ આપણી પાસે ઘણી બધી આવે છે અને એના ખાસ કરીને એક્સટર્નલ ફીચર્સ આપણે જોવાના હોય છે. પર્ટિક્યુલરલી બાર્ક જે છે એની અંદર શેપ અને સાઇઝ અને કલર અને એક્સ્ટ્રા ફીચર્સ, એની ઉપર જે માર્કિંગ્સ હોય છે એ જુદા જુદા પ્રકારના માર્કિંગ્સ આપણે જોવાના હોય છે. જનરલી બાર્કની અંદર બે સરફેસ હોય, એક એક્સટર્નલ એક ઇન્ટરનલ. ઇન્ટરનલ સરફેસ એ હોય જેના દ્વારા એ વુડ સાથે જોડાયેલું હોય વૃક્ષના, એટલે અંદરની સરફેસ, અંતર છાલ અથવા અંતર ત્વક જેને આપણે કહીએ છીએ તે. અને એક્સટર્નલ સરફેસ જે બહાર ઓપન એટમોસ્ફિયરમાં જોડાયેલી હોય તેને એક્સટર્નલ સરફેસ કહેવામાં આવે. And what is the definition of the bark? It is the outermost tissue of the root and stem consist up to the cambium. કોર્ક અને કેમ્બિયમ એક માઇક્રોસ્કોપીની દ્રષ્ટિએ બે પ્રકારના એની અંદર શું કહેવાય કે આવેલા હોય છે રિજન્સ. તો કોર્ક એન્ડ કેમ્બિયમ એન્ડ ગ્રાઉન્ડ ટિશ્યુઝ આપણે જો હું તમને આની અંદર બતાવું તો આગળ જ્યારે આપણે કોગ્નોસીમાં જોઈશું કોઈ બી એક ટ્રાન્સફર સેક્શન, આમાં અત્યારે આપણી પાસે ફોટોગ્રાફ નથી એનો, બટ હું જ્યારે તમને એસએચ ડ્રગ ભણાવીશ ત્યારે હું તમને એનો ફોટોગ્રાફ બતાવી દઈશ. તો કેમ્બિયમ અને કોર્ક, બરોબર છે. કોર્ક જે છે એ ઇનરમોસ્ટ ટિશ્યુ કહેવાય અને જે સ્કિન છે એટલે મીન્સ બાર્ક જે છે આઉટરમોસ્ટ ટિશ્યુ છે પ્લાન્ટની અંદર. અને જેવી રીતે આપણા શરીરમાં સ્કિન હોય છે એવી જ રીતે પ્લાન્ટને પણ પ્રોટેક્શન લેયર તરીકે સ્કિન હોય. એ સ્કિન જે છે એની અંદરના ઔષધીય એટલે મેડિસિનલ યુઝીસ ઘણી બધી સ્કિનના હોય છે અને એમાં જુદા જુદા પ્રકારના ફાઇટો કોન્સ્ટિટ્યુઅન્ટ્સ હોય છે અને એ ફાઇટો કોન્સ્ટિટ્યુઅન્ટ્સનો ઉપયોગ આપણે ખાસ કરીને મેડિસિનલ પર્પસીસથી કરતા હોય છે. મેક્રોસ્કોપિક એક્ઝામિનેશન્સની અંદર ખાસ કરીને સાઇઝ, શેપ અને કલર
અને બીજા જે પણ કઈ એક્સટર્નલ ફીચર્સ જે છે એ ખાસ કરીને જોવામાં આવે છે. અત્યારે આટલું ધ્યાનમાં રાખો. આગળ માઇક્રોસ્કોપી જોઈશું ત્યારે એમાં કયા કયા સેલ હોય છે, અંડર ધ માઇક્રોસ્કોપ કેવા સ્ટ્રક્ચર દેખાય છે એ આપણે જોઈશું. બટ what it indicates, bark indicates the position and arrangement of the fibrous tissue. You will always found the fibrous tissue in the bark of any plant. કારણ કે એ એને એક મિકેનિકલ સપોર્ટ આપે છે, સાથે સાથે ફાઇબ્રસ ટિશ્યુ જે છે એ સેમી લાઈવ કન્ડિશન, ઇટ મીન્સ કે ટોટલ લાઈવ સેલ્સ પણ નથી અને ટોટલ ડેડ સેલ્સ પણ નથી, અને એક પ્રકારના શું કહેવાય કે સ્ટ્રેન્થનિંગ નું કામ કરે છે. એટલા માટે ખાસ કરીને એ આઉટર મોસ્ટ ટિશ્યુઝમાં એની પ્રેઝન્સ હોવાની સંભાવનાઓ હોય છે. અને એ ફાઇબ્રસ ટિશ્યુઝ જે છે એ કેવી રીતે એમાં ગોઠવાયેલા છે, એકબીજાને પરપેન્ડિક્યુલર છે, એકબીજાને લોન્જિટ્યુડિનલ છે કે મેશી છે, એટલે મીન્સ જાળ સ્વરૂપની અંદર ફેલાયેલા છે. આ બધા જુદા જુદા ફાઇબ્રસ ટિશ્યુઝના એરેન્જમેન્ટના પ્રકાર છે. અને એ એરેન્જમેન્ટની જે પણ કઈ પ્રકાર હોય એના ઉપરથી જે તે પ્લાન્ટની બાર્કના શેપ બને છે. બરોબર છે. જેમ કે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ફ્લેટ શેપ જે છે એ અર્જુન, એટલે ટર્મિનલી અર્જુના કરીને પ્લાન્ટ છે આપણો, એની અંદર તમને જોવા મળે છે. ધેન યુ વિલ ફાઉન્ડ ધ કર્વડ શેપ. કર્વડ શેપ યુ વિલ ફાઉન્ડ ઇન ત્વક. આપણે જે સ્પાઇસીસ ની અંદર તજ વગેરે ઉપયોગી કરીએ છીએ તે ત્વક, સિનેમોમ કેશિયા અથવા સિનેમોમમ ઝિલેનિકમ. Recurved it means the curving is outer side. જનરલી તમે જ્યારે એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ, જો જનરલી યુ વિલ ફાઉન્ડ હિયર આઉટર સાઈડ જે છે એ વધારે એક્સપોઝ થાય પ્લાન્ટની ત્વક જ્યારે કાઢવામાં આવે, અને અંદરની સાઈડ વળે તો એને કર્વ કહેવાય. જો એ બેમાંથી એક બી સાઈડ ના વળે તો એને ફ્લેટ કહેવાય. અને બહારની સાઈડ વળે, ઇટ મીન્સ કે અંતર ત્વક જે છે એ વધારે એક્સપોઝ થાય તો એને રીકર્વડ કહેવાય. તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કર્વિંગ એન્ડ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ રીકર્વ. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો, આ કર્વિંગ છે, આ રીકર્વિંગ છે. Recurving, it is a identification features which is found in Cootage ત્વક, હોલેરિના ઇન્ટીડિસેન્ટ્રિકા એક પ્લાન્ટ છે આપણો, એની અંદર તમને ખાસ કરીને રીકર્વડ જોવા મળે. ચેનલ્ડ ઇટ મીન્સ કે એક પ્રકારનું એની અંદર ટ્રેક જેવું બનેલું તમને મળે, અથવા એક પ્રકારનું એની અંદર રાઉન્ડ શેપની અંદર એક ટનલ જેવું પણ બનેલી એની અંદર રચના જોવા મળે. તો ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન કુટજ ત્વક. બરોબર. સો સી these are the external identification characteristics of the bark. અને whenever you are examining a bark, you should have first and foremost, without touching that raw material, you should have a superficial idea that what is the shape of that bark. અને એની ઉપરથી તમને એના ફાઇબ્રસ ટિશ્યુઝનું ખાસ કરીને પોઝિશન જોવા મળે. જેમ કે ફ્લેટ હોય તો એની અંદર બંને પ્રકારના ફાઇબર જે છે એ કર્વિંગ થતું જ નથી, એને વોટર મોલેક્યુલ જે છે એ બંનેના સરખી રીતે સમાન રીતે બાર્ક સુકાય, એટલે એકદમ તમને ફ્લેટ જ જોવા મળે. જનરલી યુ વિલ ફાઉન્ડ ઇન ધીસ કોમ્બ્રેટેસી, પછી એકેઝિયાની બધી જે ફેમિલી છે, મેનિસ્પર્મેસી નહીં, આપણે માઇમોસેસી ફેમિલી, એન્ડ ધેન જુદી જુદી જેમ કે લીમડામાં એઝાડિરેક્ટા ઇન્ડિકા, એની અંદર પણ તમને ઓલમોસ્ટ ફ્લેટ બાર્ક તમને જોવા મળશે. જ્યારે સિનેમોમમની બધી જ વેરાયટીઓની અંદર તમને કર્વિંગ અને ક્વિલ્ડ, આગળનો શેપ આપણે જોઈશું, ક્વિલ્ડ શેપ તમને જોવા મળે. એન્ડ ધેન કુટજ જેવી બાર્ક છે એની અંદર તમને રીકર્વિંગ પણ એઝ એ એક્સટર્નલ મોર્ફોલોજીકલ ફીચર્સ તમને જોવા મળે છે. તો આ પ્રમાણેનું એસેસમેન્ટ બી તમને બાર્કની ઉપરથી તમારે કરવાનું રહે છે, મોર્ફોલોજીકલ એક્ઝામિનેશન. નાઉ ક્વિલિંગ ઇટ મીન્સ કે એક પ્રકારની ભૂંગળી જેવું બનવું. બરાબર. ક્વિલ અંદરની સાઈડ વળવું, એક વાળ વળવું, બે વાળ, ત્રણ વાળ, એવી રીતે સિંગલ, ડબલ, કમ્પાઉન્ડ ક્વિલ. તો એ પણ તમને ખાસ કરીને સિનેમોમમ ઝિલેનિકમની અંદર જોવા મળે. આપણે જે પણ કઈ તજ વાપરીએ છીએ રસોડાની અંદર, એ જનરલી યુ હેવ સીન that ત્વક ઓર સિનેમોમમ ઇઝ ફ્લેટ, કારણ કે એ હળતી મળતી વેરાયટી, એડલ્ટ્રેટેડ વેરાયટી છે.
It is not a cinnamon zilenicum. If there is a cinnamon zilenicum, there will be a quilling. Quilling એટલે શું છે? અહીંયા ફોટોગ્રાફની અંદર તમને જોવા મળશે આ ફોટોગ્રાફ અને આ ફોટોગ્રાફ. સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ. This is simple, this is compound quilling. સિમ્પલ ક્વિલિંગ ની અંદર એના બંને છેડાથી ઊભે ઊભી, ઇટ મીન્સ કે પેરેલલ, બંને છેડાથી અંદરની સાઈડ વળેલી હોય. બરોબર? ગામમાં બજારમાં જો તમે લેવા જાઓ, તજ લેવા જાઓ, બરોબર છે, તો આ સાદી જે તમે રસોડામાં આજકાલ આપણે વાપરતા હશું, તમે તો બધા ઘરે જ બેઠા છો, હમણાં ક્લાસ પૂરો થાય પછી રસોડામાં જાઓ અને મમ્મીને કહો કે આમાં તજ ક્યાં છે બતાવો જોઈએ. હા, લગભગ હું માનું છું ત્યાં સુધી 60 કે 70% લોકોના ઘરમાં ફ્લેટ સરફેસ વાળી તજ વપરાતી હશે. જે ફોટામાં દેખાય છે એ નહીં મળે તમને કદાચ, કારણ કે ફ્લેટ સરફેસ વાળી જે તજ છે એ 60 રૂપિયાની 100 ગ્રામ આવે અને આ તજ જે છે એ લગભગ ઓલમોસ્ટ 600 રૂપિયાથી લઈને 1200 રૂપિયા 100 ગ્રામ, એટલે 6000 રૂપિયા કિલો થી લઈને 12000 રૂપિયા 13000 રૂપિયા કિલો. બરોબર છે? કારણ કે આની અંદર મેડિસિનલ પ્રોપર્ટીઝ સારામાં સારી હોય છે. પેલાની અંદર મેડિસિનલ પ્રોપર્ટીઝ એટલી બધી ડિઝાયરેબલ હોતી નથી. એમાં સ્વાદ સુગંધ બી બહુ ઓછા હોય છે. એને ખાસ કરીને સ્પુરિયસ સેમ્પલ અથવા સબ સ્ટાન્ડર્ડ ક્વોલિટી સેમ્પલ કહેવામાં આવે. તો બજારમાં આ પણ મળે છે, તમને વેપારી બતાવશે નહીં. બરોબર? તમારે કેવું પડે, મારે ભૂંગળી તજ જોઈએ છે, ભૂંગળી વળે એવા તજ જોઈએ છે, તો ને તો જે તમને આ બતાવશે એનો ભાવ બી વધારે હશે. બરોબર? અને સ્પાઇસીસ ની અંદર ખાસ કરીને તમારે જૂની સ્પાઇસીસ તમે જો લો તો એની અંદરથી એસેન્શિયલ ઓઇલ જતા રહ્યા. બરોબર છે? 2-3 વર્ષ જૂની હોય તો બી એના ભાવ તો ઓછા હોય. બરોબર છે? તો એ એક્ઝોસ્ટેડ સેમ્પલ કહેવાય. તો ઓલવેઝ ઇટ શુડ બી વિધિન ધ 1 યર. અને જો એ સાચું સેમ્પલ હોય, એ સેમ્પલનો તમે દવામાં ઉપયોગ કરો તો ને તો જ તમને એ મેડિસિનલ પ્રોપર્ટીઝ મળવાની છે. કયા ફોર્મ્યુલેશન વાપરાય? તો કે સીતોપલાદી. સીતોપલાદીનું ઇન્ગ્રેડિયન્ટ, મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. શ્વાસ રોગો એટલે શ્વસન તંત્રના રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ ની અંદર ખાસ કરીને વપરાય છે. ધીસ પ્લાન્ટ હેવ excellent anti-tuberculosis pharmacological activity, anti-tuberculosis, anti-cox, and it is one of the immunomodulator. It is one of the antimicrobial which can act in this COVID condition also, because these spices have a coumarin, and coumarin have viral duplication process alteration action. આ જે પ્લાન્ટની અંદર જે સ્પાઇસીસની અંદર જે પણ કાંઈ તત્વો આવેલા છે કોમેરિન જેવા, એ વાયરસનું ડુપ્લિકેશન અટકાવે છે. અને એ જ કોમેરિન, COURAMIN, એ કોમેરિન ઘણી બધી આપણી સ્પાઇસીસમાંથી મળે છે. અને એ કોમેરિનમાંથી જ તમારી ફ્લેવિપિરાવિર, કે જે ફેબીફ્લુ નામ છે, ઇટ ઇઝ અ ડેરિવેટિવ ઓફ કોમેરિન એન્ડ ડેવલપ્ડ બાય ધ જાપાન. અને ફેવિપિરાવિર એકમાત્ર ઔષધિ છે જે અત્યાર સુધી વિડ્રો નથી થઈ, રાઈટ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ COVID-19 લાસ્ટ યર. ઓકે, so these excellent drugs are derived from our medicines, but it is a modified molecule. This flavipiravir is the 6th derivative of coumarin. That's why we cannot say that this is a herbal medicine. They have developed in laboratory, but the main raw ingredient is coumarin, and coumarin is found in many of our spices. And another this medicine, Tamiflu, Temilsartan, Temifiravid, that is also derived from our one of the spices, that is star anise, Badian. અને એ બાદિયાનની અંદરથી જ એન્ટીવાયરલ એક્ટિવિટી કરતી ટેમીફ્લુ જે દવા જે છે એ ડેવલપ કરી હતી. ધેટ ટેમીફ્લુ ઇઝ ફોર ધ સ્વાઇન ફ્લુ. ઓકે, સો આ બધી વસ્તુઓ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે આપણે લાઈવલી આ સાયન્સ સાથે જોડાયેલા હોઈએ, અને ધીસ ઇઝ ધ એપ્લાઇડ સાયન્સ. હું હંમેશા તમને કહેતો રહું છું કે થિયરી અને તમારો સિલેબસ, તમારું ભણવાનું, આ બધું ઠીક છે, આપણે ભણીએ છીએ, પણ આપણે એનાથી વધારે પણ વેલ્યુ એડિંગ કરવું પડે, વાંચવું પડે, લાઈવ રહેવું પડે વિશ્વ સાથે.
એન્ટીવાયરલ કયા કયા ડ્રગ્સ છે એ શોધવા પડે અને એના ડેરિવેટિવ્સ શોધવા પડે, એના ઓરિજિન શોધવા પડે. જનરલી યુ વિલ ફાઉન્ડ ધ one or more herbal drugs in the base of modern allopathy molecules. Though it is developed in laboratory and they have patent, so they are denominating as a allopathy medicine. But previously it was the Ayurvedic or herbal molecule. તો આ ક્વિલિંગ જેટલું વધારે, જેમ કે ડબલ ક્વિલિંગ કરતા આ જે કમ્પાઉન્ડ ક્વિલિંગ છે એનો ભાવ વધારે હોય, બરોબર છે. સો this quilling is also indicates the quality of that drug. તો તમારે જ્યારે તજ ને એસેસમેન્ટ કરવાનું હોય તો તમારે બીજી બધા ટેસ્ટ સાઈડમાં મૂકી દેવાના. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સી ધેટ ઇઝ ધેર એ ક્વિલિંગ ઇઝ પ્રેઝન્ટ ઓર નોટ. ક્વિલિંગ છે કે નહીં, નથી તો જવા દો, બસ પતી ગયું. સેમ્પલ આપણે ઉપયોગ કરવાનો નથી. મોર્ફોલોજીની અંદર જ રો મટીરિયલનું ક્વોલિટી ટેસ્ટિંગ થઈ જાય. ઓકે, હા, આ ખાડા કાન કરીને બધી ફાર્મસીઓ હળતી મળતી દવાઓ નાખી દે, તજ નાખી દે તો એ અલગ વાત છે. એટલે હંમેશા જ્યારે બી ભવિષ્યની અંદર તમે પ્રેક્ટિસ કરવા બેસો છો અથવા પોતાની મેડિસિન બનાવતા હોય તો ક્યારેય બી શું કહેવાય કે સરળતા ખાતર માર્કેટમાંથી ડાયરેક્ટ પાવડર નહીં ખરીદવાના. પાવડર બિલકુલ ખરીદવાના નહીં. તમારે રો મટીરિયલ ખરીદવાના. એટલા માટે આ સબ્જેક્ટ તમને ભણાવવામાં આવે છે. રો મટીરિયલ ખરીદો, જાતે પાવડર બનાવડાવો. હા, 15,000ની એક ઘરઘંટી લઈ લો ઘરે, આરામથી આ બધાનો પાવડર બનશે. બરોબર છે. તો જાતે બનાવવાને પાવડર રો મટીરિયલ જાતે ખરીદશો, જાતે જોશો તો તમને ખબર પડશે ને એની ક્વોલિટી વિશે. અને અહીંયા ભણશો, આ ભણ્યું હશે તો આઈડિયા આવશે કે ભાઈ આ ક્વિલિંગ એટલે શું. જેને લેક્ચર ભર્યો હશે એમને ખબર હોય, બાકી તો ક્વિલિંગ શું છે ખબર જ નહીં પડે આખી જિંદગી. સો ક્વિલિંગ ઇઝ ઓલ્સો અ મોર્ફોલોજીકલ કેરેક્ટર ઇન સમ ઓફ ધીસ બાર્ક. ખાલી તજમાં જ જોવા મળે છે એવું નથી, બીજી ઘણી બધી બાર્ક છે જે સિનેમામાં રિલેટેડ છે, એની અંદર પણ ક્વિલિંગ તમને ક્યારેક જોવા મળે. So I have previously described this flatness of this Arjunotvat and curving and recurving. આ તજની બાર્ક છે, આ કર્વિંગ કહેવાય અને આ recurving કહેવાય. ઇનર સરફેસ જે છે એ એક્સપોઝ થયેલી હોય આઉટસાઇડ. સો ઇટ ઇઝ આઇડેન્ટિફિકેશન characteristics of footage. Okay, now cracks, fissures and lenticels. આગળ આપણે એનું ડિસ્ક્રિપ્શન જોવાનું છે. ક્રેક્સ, ફિશર્સ એન્ડ લેન્ટિસેલ્સ. તમે લીમડાનું ઝાડ જોયું હશે, બરાબર છે. લીમડાના ઝાડ ઉપર બહારની ત્વચા જે છે એ કેટલી બધી તૂટેલી હોય છે, બરાબર. તો એ જે શું કહેવાય તૂટેલી ત્વચા અથવા એની અંદર તમને એક પ્રકારની ખાંચ પડેલી હોય એવું દેખાય તો એને ક્રેક્સ કહેવાય. સાદી જ ભાષામાં આપણા પગની અંદર જે ખાંચા પડે છે ક્રેક્સ, બરાબર. જો એ ક્રેક્સ થોડા ઓછી પ્રમાણમાં હોય તો એને ફિશર્સ કહેવાય, બરાબર. થોડુંક એવું તૂટ્યું હોય તો એને ફિશર્સ કહેવાય. સો ફિશર્સ વિલ ફાઉન્ડ ઇન સમ ઓફ ધ બાર્ક લાઈક ખદીર, શ્લેષ્માતક, ગંભારી, બરાબર. ગંભારીમાં બીજા પણ આઈડેન્ટિફિકેશન કેરેક્ટરિસ્ટિક છે, લેન્ટિસેલ્સ. જ્યારે ક્રેક્સ તમને ખાસ કરીને મહાનિંબમાં મળે, લીમડામાં પણ મળે, જૂનો લીમડો હોય તો એઝાડિરેક્ટા ઇન્ડિકાની અંદર, બરાબર છે. Then you will found some of the other things on the outer bark like lichens and mosses are found with the bark. અગરુ જે છે એક્વેલેરિયા અગ્લોચા, એની અંદર તમને લાઇકેન્સ બી જોવા મળે, લીલ એક પ્રકારની. અને ઇટ ઇઝ અ વેરી નીડેડ માઇક્રો ઓર્ગેનિઝમ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અગરુ કાષ્ઠા. એ આપણે જ્યારે આગળ અગરું ભણીશું ત્યારે હું તમને સમજાવીશ કઈ રીતે એનું પ્રોડક્શન થાય છે બાયોલોજીકલી. તો એ બી એની અંદર તમને પ્રેઝન્ટ છે કે એબ્સન્ટ છે એ બી તમને ખબર પડે. બીજી વસ્તુ, બાર્ક ઉપર જ્યારે લાઇકન્સ મોઝિસ જોવા મળે અધર ધેન ધીસ એટસેટ્રા પ્લાન્ટ, તો એમાં થોડો પાણીનો ભાગ પણ છે, એટલે મીન્સ એ થોડું સડેલું બી હોઈ શકે. So it is again indicative that we should not use that particular bark or particular lot of the bark for the medicinal purposes. કારણ કે આજકાલ તો માઇક્રો ઓર્ગેનિઝમ, ઓવરલોડ, ફંગસ આ બધાના ટેસ્ટ આપણે કરવાના હોય છે ફિનિશ્ડ પ્રોડક્ટની અંદર. જો રો મટીરિયલ જ ખરાબ હશે, રો મટીરિયલમાં જ ફંગસ હશે તો અલ્ટિમેટલી યુ વિલ ફાઉન્ડ ધ ફંગસ ઇન ફાઇનલ પ્રોડક્ટ. એ બી તમારે એની અંદર ખાસ કરીને જોવાનું હોય છે. નાઉ વોટ ઇઝ લેન્ટિસેલ્સ?
Lenticels is the somewhat the minor structure of the stone cells. Fibers આગળ આવશે. Fibers જે હોય છે barkમાં xylem fibers અને phloem fibers અથવા normal fibers, એ fibers નું એક વિશેષ પ્રકારનું arrangement structure બને outer bark ઉપર, and it will create some natural designs, and they are also identification characteristics. Likewise Melina arborea, ગંભારીની અંદર તમને ડોટ્સ જોવા મળશે. Prunus amygdalus એટલે કે બદામ ના ઝાડની અંદર જોવા મળશે. Then you will found in Crataeva nuvala, that is વરુણ, વરુણના વૃક્ષની અંદર પણ તમને એ જોવા મળશે. So here these are the examples of cracks and fissures. આ ફોટો જોઈને તમને ખબર પડી જશે, બરાબર છે? And these are the fissures. These are the cracks. Generally લીમડો જોઈ લેજો ને, આજુબાજુમાં લીમડો હોય ઘરની અંદર અથવા ઘરની સોસાયટીની અંદર લીમડો, તમારે બહારની એની ત્વચા જોઈ લેવાની. એ ડેડ સેલ્સ છે, બરોબર છે? અને એ ડેડ સેલ્સ ધીરે ધીરે ખરતા જાય બાર્કની ઉપરથી, બટ એ બાર્કનું એક મોર્ફોલોજીકલ આઈડેન્ટિફિકેશન કેરેક્ટરિસ્ટિક્સ છે. અને જુદી જુદી બાર્કની અંદર આ ઇન્ડિકેટિવ છે કે ભાઈ ક્રેક્સ છે કે નથી, સરફેસ આઉટર સરફેસ ફ્લેટ છે કે કોઈ પ્રોજેક્શન્સ છે, લેન્ટિસેલ્સ છે કે નથી, લેન્ટિસેલ્સ નો કલર કેવો હોય છે. જેમ કે આ પ્રુનસ એમાઇગ્લેડસ એટલે બદામના ઝાડની અંદર વ્હાઇટ કલરના લેન્ટિસેલ્સ હોય છે. એવી રીતે વરુણની છાલની અંદર, ક્રેટાવા નુવરલાની છાલની અંદર બ્લેકિશ અથવા ગ્રે કલરના લેન્ટિસેલ્સ તમને જોવા મળે છે. So these are the some of the morphological identification characteristics regarding the bark. Okay, now coming to the wood. જેવી રીતે બાર્ક જે છે મોસ્ટ પોર્શન છે, એવી રીતે વુડ અથવા હાર્ટવુડ આપણે કહીએ છીએ એને, એ હાર્ટવુડ ઇઝ ધ મોસ્ટ પોર્શન and it consists of xylem. આપણે આગળના જે પણ કાંઈ અભ્યાસના વર્ગો હતા એમાં આપણે ભણીને આવ્યા છીએ ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં જે ભણ્યા હશે ઇંગ્લિશમાં xylem and phloem, અન્નવાહિની અને જલવાહિની. આ શબ્દ સાંભળેલો છે? અન્નવાહિની જલવાહિની. xylem and phloem. વસાવા ઉર્વી 93 નંબર. જાગે છે બધાય? જેને કોઈને ખબર હોય જવાબ આપે. શ્રેયા સંઘવી 79 નંબર. યસ સર. આવું ભણવામાં આવ્યું છે કે 7th સ્ટાન્ડર્ડ અથવા 9th સ્ટાન્ડર્ડ? હા સર, ઝાયલેમ વોટર એલિમેન્ટ્સ કેરી કરે અને ફ્લોએમ જે ફૂડ પાર્ટિકલ્સ હોય એ. સરસ સરસ. સો જેવી રીતે શ્રેયાએ કીધું એ રીતે xylem is for the water translocation and transportation, and phloem is for the food material translocation transportation, and both have different directions. So wood is generally made from the xylem, and you will find the heart in the heart area, in the innermost area, and it is very hard. And એ જે પણ કાંઈ wood જે છે એ પણ આપણે વાપરીએ છીએ only wood. તો એવા કયા ઉદાહરણ છે? જો કે ચંદન, રક્તચંદન, અગરુ, then વિજયસાર, Pterocarpus marsupium. These type of the woods we are using, and it have a specific pharmacological properties in various diseases. So what are the various type of the elements we have to see in the wood? You will not find the specific identification characteristics morphologically in the wood other than color. ચંદન અને રક્તચંદન જે છે એની અંદર ખાસ કરીને કલર ઉપરથી આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ આ રક્તચંદન ચંદનના વુડ છે. અગરુમાં પણ એ પ્રમાણેનું આપણને જોવા મળે છે. But we have to do the microscopy.
And in the microscopy, you will found various characteristics. જો એ wood નહીં હોય અથવા stem નો બીજો કોઈ portion હશે તો you will found that type of the structures. So wood માં પણ identification characteristics માં મેં કીધું એ પ્રમાણે 3-4 drug આપણે ભણવાના આવે છે. Okay, so these are the શ્વેત ચંદન and રક્ત ચંદન. અને બંને શું કહેવાય એકબીજાના પ્રતિનિધિ એટલે એકબીજાના સબસ્ટિટ્યુટ તરીકે વપરાય છે. ખાસ કરીને શ્વેત ચંદનનો એક્સટર્નલ પ્રયોગ થાય છે, જ્યારે રક્તચંદન ઇન્ટરનલ જે આ ક્વાથ વગેરે બનાવવાનું છે એની અંદર વાપરવામાં આવે છે ઇન્ટરનલ મેડિસિન તરીકે. ઓકે, સો ધીસ બોથ આર અવર પ્રેશિયસ ડ્રગ્સ. એની જે પણ માઇક્રોસ્કોપી છે આગળ જઈને આપણે જોઈશું. એની અંદર ઝાયલમના જુદા જુદા એલિમેન્ટ્સ તમને જોવા મળે, ઝાયલમ ફાઇબર્સ, વેસેલ્સ, ટ્રેકિડ્સ, પેરેન્કાઇમા. આ બધું શું છે આગળ જઈને આપણે આવશે, હમણાં માઇક્રોસ્કોપી ભણીશું ને એની અંદર. ધેન ઇટ ઇઝ લીફ. લીફી ડ્રગ્સ પણ આપણે ઘણા બધા ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને પંચાંગ હોલ પ્લાન્ટ વાપરીએ એની અંદર લીફ તો આવે જ છે. સો વોટ ઇઝ ધ લીફ? જનરલી તમને ડિટેલમાં નહીં પૂછે એક્ઝામની અંદર, કારણ કે કોગ્નોસી નું એટલું બધું એક્ઝામમાં પૂછાતું નથી, આપણે એટલા માટે જ ફટાફટ જઈ રહ્યા છે. બટ યુ હેવ ટુ રિમેમ્બર ધ ડેફિનેશન. તમને ડેફિનેશન તો એટલીસ્ટ આવડવી જોઈએ. ખાસ કરીને તમને પૂછશે વાયવાની અંદર કે ટેલ ધ ડેફિનેશન ઓફ ધ લીફ, વુડની ડેફિનેશન બોલો, સ્ટેમ એટલે શું, તો આ પ્રમાણે ડેફિનેશન તમને આવડવી જોઈએ. સો વોટ ઇઝ લીફ? ધેટ ઇઝ lateral flat appendages of the stem. So it is the appendages of the stem. Usually consist of petiole and flattened leaf blade called lamina. બે વસ્તુ એની અંદર ખાસ કરીને તમને જોવા મળે, લેમિના અને petiole. બરાબર છે? And these are the some of the classification, simple and compound leaf. And you will found these terminologies in botanical description of list A and list B plant. Likewise, complete and incomplete, pinnate leaf, palmate leaf, unipinnate, bipinnate, tripinnate, unifoliate, tetrafoliate, pentafoliate, octafoliate. I have shared a visual dictionary, pharmacognosy dictionary previously, and you will found this all description with the line drawings. તો એકવાર તમારે એ શું કહેવાય નવરા બેઠા હોય તો એમને એક એક પેજ આગળ પાછળ ફેરવીને જોવું તો તમને થોડું બોટનિકલ ટર્મિનોલોજીસ પણ ખબર પડશે. અને તમારે બોટનિકલ ડિસ્ક્રિપ્શનમાં તો લખવાનું જ છે, બરાબર છે? તો ઇટ વિલ બી ઇઝી ફોર યુ. આપણે અત્યારે આની અંદર ડિટેલમાં જતા નથી, ખાલી ને ખાલી ફોટોગ્રાફ્સ આપણે જોઈ લઈએ. સિમ્પલ, કમ્પાઉન્ડ, ઇનકમ્પ્લીટ, ઇનકમ્પ્લીટ. કમ્પ્લીટ અને ઇનકમ્પ્લીટ લીફમાં એક ડિફરન્સ છે. આગળ એની ડેફિનેશન પ્રમાણે તમે જોયું ને કે ઇટ કન્સિસ્ટ ઓફ પિટિયોલ એન્ડ લેમિના. જો પિટિયોલ અને લેમિના બેમાંથી એક પોર્શન જો ના હોય તો એને ઇનકમ્પ્લીટ લીફ કહેવાય. જેમ કે આંકડાનું લીફ, અહીંયા ફોટોગ્રાફ તમને દેખાય છે, એને સેસાઇલ કહેવાય અને એની અંદર પિટિયોલ હોતું નથી, બરાબર છે? એ સીધે સીધું સ્ટેમ સાથે જોડાયેલું. અને જનરલી કમ્પ્લીટ લીફ જે છે એ પિટિયોલ થી પત્રવૃંત, સંસ્કૃતમાં પત્રવૃંત થી એ જોડાયેલું હોય સ્ટેમ સાથે, અને જ્યારે આંકડામાં એવી રીતે જોડાયેલું હોતું નથી, બરાબર છે? તો આ પ્રમાણેના એની યુનિપિનેટ, પેરીપિનેટ, ઇમ્પેરીપિનેટ ને એ બધા જુદા જુદા એની ટર્મિનોલોજીસ છે, વાંચવું પડશે તમારે. જનરલી ફોલિયા શબ્દ વપરાય છે લીફ માટે, તો ટ્રાયપિનેટ, ટ્રાયફોલિયેટ, બાયપોલિફોલિયેટ, ટેટ્રાફોલિયેટ, ઇટ મીન્સ કે 4 પાન વાળું, 3 પાન વાળું, 2 પાન વાળું, બરાબર છે? યુનિફોલિયેટ એટલે સિંગલ. સાઇટ્રસ મેડિકા એટલે તમારું આપણે બીજ પૂરક, એનું લીફ આવું હોય, બરાબર? આ છે નિર્ગુંડીનું બીજ છે, ટેટ્રાફોલિયેટ 4 છે, જો 1 2 3 4. ઓકે, ને શીગ્રુ ટ્રાયપિનેટ કમ્પાઉન્ડ લીફ છે, એટલે આ રહ્યું એનું મેઇન સ્ટેમ હોય, પછી એક ડાળી નીકળે એટલે વન સિંગલ થયું, પછી આ બીજું નીકળે એટલે ડબલ થયું, અને પછી એની સાથે જે જોડાયેલું હોય એ લીફ, એને આપણે લીફલેટ કહીએ. લીફ એટલે આખું, આ આખું, જો આને આખાને લીફ કહેવાય. આ બધા જ જે છે એને લીફલેટ કહેવાય. તો કેટલા થયા? જો 1, પછી આ અહીંયાથી બીજી ડાળી નીકળે 2, અને આ 3, તો ટ્રાય.
ટ્રાયપિનેટ, બરોબર. એવી રીતે બાયપિનેટ આગળ આપણે જોયું. પેરીપિનેટ એ બંને જે એના એન્ડ જે હોય એ બંને બાજુ એક સરખા હોય તો પેરીપિનેટ. પછી બે બાજુ સરખા ના હોય, નીચેથી ઉપર સુધી આવતા આવતા આ એક છે, બે છે ને અહીંયા છેલ્લે એક જ મળે તો ધેટ ઇઝ ઇમ્પેરીપિનેટ. બાયપિનેટ ની અંદર કેવું હોય, એક મેઇન ડાળી આ રહી, બરાબર, અને આ એક બીજી એની સાથે આ જોડાયેલા, તો આ આખાને લીફ કહેવાય અને આ જે બધા છે એને લીફલેટ કહેવાય, બરાબર. આ બાયપિનેટ લીફ છે, શીઘ્રુ ટ્રાયપિનેટ લીફ છે. લીફ અહીંયાથી શરૂ થાય, આ પેટીઓલ છે, મેઇન પેટીઓલ, અને આ બધા એની સાથે જોડાયેલા લીફલેટ્સ, બરાબર છે. ધેન પેન્ટાફોલિયેટ એટલે 5 છે, 5 આમાં જુદા જુદા પ્રકારના પાંદડા છે. પછી સપ્તપર્ણ, સપ્તપર્ણમાં 7 થી 9 પાંદડા જોવા મળે. પછી આ પિનેટિસેક્ટ એરળનું પાન. તો these are the some of the shape of leaf, and each and every leaf have different shape, but leaf is not considered under the essential identification characteristic. લીફ ને ક્યારેય એસેન્શિયલ આઈડેન્ટિફિકેશન કેરેક્ટરિસ્ટિક્સમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું નથી. એનું કારણ છે કે લીફની સાઇઝ અને શેપ અને કલર એટમોસ્ફિયરિક જે કન્ડિશન હોય એ પ્રમાણે બદલતા રહેતા હોય છે, બરાબર છે. હા, એ વસ્તુ છે કે એની જે બેઝિક સ્ટ્રક્ચર છે એ ક્યારેય બદલતું નથી. જેમ કે આ સપ્તપર્ણ છે તો એની અંદર 7, 8 કે 9 પાંદડા, તમને 7 કે 9 પાંદડા જોવા મળે. એમાં એક પાંદડા વાળું સપ્તપર્ણ ક્યારેય નહીં મળે, બરાબર છે. પણ એ વેરાયેબલ છે, એનું જે પણ કઈ સાઇઝ, શેપ અને કલર જે છે ને એ વેરાયેબલ છે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ એઝ એ એસેન્શિયલ આઈડેન્ટિફિકેશન કેરેક્ટરિસ્ટિક. એસેન્શિયલ આઈડેન્ટિફિકેશન કેરેક્ટરિસ્ટિક્સમાં સીડ્સ, ફ્રૂટ અને ફ્લાવર આ ત્રણનો સમાવેશ થાય છે. સીડ, ફ્રૂટ અને ફ્લાવર, અને ત્રણમાંથી કોઈ બી બે definitely હોવા જોઈએ. Then and then you can scientifically identify, botanically identify a plant in plant kingdom. These are the rules, okay, and it never changes. ફ્રૂટ એટલે ફ્રૂટની અંદર સીડ પણ આવી ગયું, એ ક્યારેય બદલતું નથી, બરોબર છે. સો આ બધા જુદા જુદા શેપ છે. These are the shapes of leaf. You will find these terminologies in botanical description like acicular, oval, linear, lanceolate, ovate, cordate, orbicular, reniform, falcate, estate. And these all are the examples of the medicinal plants what we are using. બરાબર, શતાવરી છે, કેઝિયાની સ્પીસીસ, ગ્રાસ જે બધા હોય લિનિયર શેપના હોય, કરવીર એટલે કે કરેણ, તો એ થિવેટિયા નેરિફોલિયા, તો એ ખાસ કરીને લેન્સિયોલેટ શેપના હોય. જપા જે છે ઓવેટ શેપના, ગુડુચી કોર્ડેટ એટલે કે હાર્ટ શેપની, ઓર્બિક્યુલર ઓર્બિટ શેપનું હોય. નિમ્ફિયા ઇટ મીન્સ કે કમળ, કમળની જુદી જુદી પ્રજાતિ. મંડુકપર્ણી રેઇનીફોર્મની અંદર, રેઇનીફોર્મ ઇટ મીન્સ કે ઉંદરના કાન જેવા. આગળ આવશે, હું પિક્ચરમાં બતાવું વોટ ઇઝ રેઇનીફોર્મ. પછી ફાલ્કેટ, યુકેલિપ્ટસ. ફાલ્કેટમાં એની જે લીફની બંને બોર્ડર જે હોય છે એ અનઇવન હોય, બરાબર. તો આપણે જોઈએ, જો એસિક્યુલર એટલે સોયાકાર, સોય જેવા. ધીસ ઇઝ ધ લીફ ઓફ શતાવરી. ધેન લિનિયર, ગ્રાસ, બધા જ ગ્રાસના લીફના શેપ લિનિયર શેપના. ધેન ઇટ ઇઝ લેન્સિયોલેટ, કરવી. લેન્સેટ કરીને એક શસ્ત્ર છે, ખાસ કરીને સર્જરીમાં વપરાય છે ફોર ધ સ્ટેબિંગ, સ્ટેબ કરવા માટે વપરાય છે, ભેદન કર્મ કરવા માટે વપરાય છે. તો એ આ શેપનું હોય, આના બંને કિનારી ધારવાળી હોય, તો આ શેપને લેન્સિયોલેટ કહેવાય. ધેન ઇટ ઇઝ કોર્ડેટ. કોર્ડેટ શેપ બીટલમાં પણ જોવા મળે. ઇટ મીન્સ કે પાઇપરેસી ફેમિલીમાં જોવા મળે. પાઇપર નાઇગ્રમ, પાઇપર લોંગમ, પછી તમારું ટીનસપુરા કોર્ડિફોલિયા, ગુડુચીમાં પણ જોવા મળે. ધીસ ઇઝ ઓવેટ, નીચેથી ગોળ, ઉપરથી ટ્રાયંગલ. that called shape is ovate. Then it is hestate, લાંબુ દિલ જેવા આકારનું, બરોબર છે. આ આઇપોમિયાની વેરાયટી છે. સાથે સાથે તમને પાતાલ ગરુડી,
કોક્યુલસ હિર્સ્યુટસ એની અંદર પણ આ પ્રમાણેની શેપ તમને જોવા મળે. ધેન ઇઝ ઓર્બિક્યુલર નિમ્ફિયા. મેં કીધું ને હમણાં કમળની જુદી જુદી વેરાયટીની અંદર ખાસ કરીને આ શેપ જોવા મળે. વોટર લીલી છે અથવા લોટસ છે એની અંદર. ધેન ઇટ ઇઝ રેઇનીફોર્મ. રેઇનીફોર્મ ઇટ મીન્સ કે કાન, ઉંદરના કાન જેવું. એ મંડુકપર્ણી એટલે સેન્ટેલા એશિયાટિકાનું આઈડેન્ટિફિકેશન કેરેક્ટરિસ્ટિક્સ છે. સેન્ટેલા એશિયાટિકાનું આઈડેન્ટિફિકેશન કેરેક્ટરિસ્ટિક. ઓવલ, કેઝિયા ટોરા, ચક્રમર્દ. ચક્રમર્દ નામનું ડ્રગ છે લિસ્ટ નંબર બી માં. એનો શેપ આવા પ્રકારનો હોય, ઓવલ શેપ. ફાલ્કેટ, નીલગિરી, મેં હમણાં કીધું એ પ્રમાણે એની બંને જે ડીપ માર્જિન જે છે બોર્ડર્સ એ અનઇવન હોય, એટલે તમને એક પ્રકારનો શું કહેવાય કે સેમી કોલન સેમી કોમા જેવો શેપ ખાસ કરીને તમને જોવા મળે. That is Falkit shape. Now, first of all, we should understand the various part of the leaf, identical leaf. આ એક ફરીથી પાછું હું તમને અહીંયા લઈ જાઉં છું, ડિસ્કસ કરવાનું રહી ગયું છે. ક્લાસ ચાલે છે પછી કરું. So here you will see the leaf. આ લીફ જે છે એમાં જુદા જુદા પાર્ટ્સ આપણે જો સમજીએ તો ધીસ ઇઝ ધ પિટિયોલ, જ્યાંથી એ સ્ટેમ સાથે જોડાયેલું હોય. હા, અત્યારે એ વસ્તુ ભૂલી જાઓ કે કમ્પાઉન્ડ છે, સિમ્પલ છે, આ છે તે છે. આપણે લીફના પાર્ટ સમજવાના છે. તો લીફના પાર્ટ્સ કયા કયા છે? તો કે આ પિટિયોલ છે, પછી આ લેમિના પોર્શન છે, લીફ બ્લેડ જેને કહેવામાં આવે, બરોબર, લેમિના પોર્શન. લીફ પિટિયોલ સાથે જેની સાથે જ્યાંથી જોડાયેલું હોય એને કહેવામાં આવે લીફ બેઝ, BASE, લીફ બેઝ, બરોબર. અને ઓપન એટમોસ્ફિયરમાં જે એનો છેડો ખુલ્લો હોય એને એપેક્સ કહેવામાં આવે. સો કયા કયા કેટલા પાર્ટ થયા? પિટિયોલ, લેમિના, લીફ બેઝ અને એપેક્સ, બરોબર. પછી એની બે સરફેસ હોય, એક આ અપર સરફેસ અને એક લોઅર સરફેસ એટલે પાછળની બાજુ, બરોબર છે. ધીસ ઇઝ ધ મિડ રીબ, વચ્ચેથી જે નસ જાય એને કહેવામાં આવે મિડ રીબ, બરોબર. મિડ રીબની બંને બાજુ લેફ્ટ અને રાઈટ બ્લેડ, લીફ બ્લેડ, લેફ્ટ બ્લેડ અને રાઈટ બ્લેડ, બરોબર છે. અને ધીસ ઇઝ ધ માર્જિન, આ જે છે લીફની ચારેય બાજુની બોર્ડર છે એને માર્જિન કહેવાય. સો ધીઝ આર ધ પાર્ટ્સ ઓફ અ આઈડેન્ટિકલ લીફ. અને એ આઈડેન્ટિકલ લીફમાં કોઈ બી પાર્ટ મિસિંગ હોય તો એને ઇનકમ્પ્લીટ લીફ કહેવાય. જનરલી યુ વિલ ફાઉન્ડ ધ મિસિંગ ઓફ ધીસ પિટિયોલ, પણ ઘણામાં એપેક્સ પણ નથી હોતું, ખાસ કરીને એપેક્સ ન હોય એવા પણ લીફ ઘણા બધા છે. તો એની અંદર ખાસ કરીને ઇનકમ્પ્લીટ લીફ આપણે એને ડિનોમિનેટ કરતા હોય છે, અને that is the identical in that specific plant. આપણે આગળ જોઈશું માર્જિનમાં પણ એવા એક પ્રકારનું અપવાદ સ્વરૂપ હોય છે. So here you will found in this Falked Nilgiri the asymmetry of the margin. જનરલી કુદરતની અંદર તમને સિમેટ્રિકલ જોવા મળે, જ્યારે કેટલાક પ્લાન્ટ છે, નીલગિરી છે, પછી તમારો ધતુર છે, એની અંદર તમને એસિમેટ્રી જોવા મળશે લીફ માર્જિન. ધીઝ આર ધ માર્જિન્સ. કેવી માર્જિન હોય તો કે એન્ટાયર, ક્રીનેટ, ડેન્ટેડ, સેરેટ, સ્પાઇની, અન્ડ્યુલેટ. એન્ટાયર એટલે આખી માર્જિન હોય, માર્જિનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય. ક્રીનેટ મંડુકપર્ણીની, એટલે એક પ્રકારનું શું કહેવાય ઊંધો કટોરો રાખેલો હોય ને એમાં જેવો શેપ બને એવી માર્જિન. ડેન્ટેડ એટલે થોડા એની અંદર ખાંચા પડેલા હોય. સિરેટ ઇટ મીન્સ કે એ ખાંચા જે છે બહુ મોટા ટાઈપના હોય, જાસૂદના ફૂલની અંદર. સ્પાઇની માર્જિન, એલોવેરા, કુમારીની અંદર તમે જે માર્જિન જોવો છો એ સ્પાઇની માર્જિનનું ઉદાહરણ છે. અન્ડ્યુલેટ ઇટ મીન્સ વેવી, એ પ્રકારનું વેવ, એની અંદરથી એક વમળ, એક વેવ જતું હોય એવું તમને લાગે. આસોપાલવના લીફ, આસોપાલવને આપણે અશોકના એડલ્ટર તરીકે વાપરીએ છીએ, બરોબર. તો એની અંદર ખાસ કરીને તમને વેવી માર્જિન જોવા મળે. ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ તમને દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર. ખાસ કરીને ક્રીનેટ એટલે મંડુકપર્ણીની અંદર જે મેં કીધું ને ઊંધો વાટકો રાખેલો ગોળ માર્જિન,
સ્પાઇનસ એલોવેરા ની અંદર. સી આ કાંટા નથી, ઇટ ઇઝ અ માર્જિન, ઇટ ઇઝ ધ મોડિફિકેશન ઓફ ધ માર્જિન ઇન ધ લીફ. એન્ટાયર વર્ડ ની અંદર જોવા મળે. ડેન્ટેડ નિમ્ફિયા એટલે કમળની બધી જ વેરાયટીઓમાં તમને ડેન્ટેડ માર્જિન જોવા મળે. જો લીફ માર્જિન ડેન્ટેડ છે. એવી રીતે લીમડામાં પણ તમે જે માર્જિન જોવો છો એ ડેન્ટેડ માર્જિન છે. અન્ડ્યુલેટ મેં કીધું એ પ્રમાણે વેવી માર્જિન, એક પ્રકારનું વેવ ગયેલું હોય ને, વાસોપાલવના પાંદડામાં વેવી માર્જિન જોવા. એ જ વસ્તુ જે વધારે ખાંચયુક્ત હોય તો એને સિરેટ માર્જિન કહેવાય, જે જપામાં જોવા મળે છે, જાસૂદના લીફનું. ઓકે, તો આજે આપણે આટલા પૂરતું રાખીએ છીએ. કાલે ફરીથી પાછા આગળ ચલાવીશું. આઈ થિંક 1 કે 2 મિનિટમાં ક્લાસ ઓવર થઈ જશે. કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી લો ફટાફટ. If anybody have question, please ask. Otherwise, we will conclude the meeting. અભી સાપરિયા, પૂરેપૂરો ક્લાસ સંભળાયો છે ભાઈ? આખે આખો? Yes, sir. Ah, sir. Okay. Okay, fine. So I think WebEx will be the fine media for us. અને હું આ ક્લાસનો જે વિડિયો છે અપલોડ કરી દઈશ થોડા સમયમાં. Okay. So now we will conclude here and we will meet again tomorrow. Okay, nice to meet you. You can leave the meeting now.